હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12નું 5મું ચેપ્ટર સરફેસ કેમેસ્ટ્રી એટલે કે પૃષ્ઠ રસાયણશાસ્ત્ર. આપણે હવે કંઈક નવા ટોપિક ઉપર આવી ચૂક્યા છીએ. આગળ આપણે અધિશોષણને લગતી વાતો બધી પૂરી કરી નાખી. હવે આપણે ઉદ્દીપન ભણવાનું છે. તો આ 8મો લેક્ચર છે. ચલો શરૂ કરીએ ઉદ્દીપકના બેઝિક જાણકારીથી. ચલો, તો આ ઉદ્દીપનની ઘટના શું છે એ પહેલાં આપણે એને સમજવાનું છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ સમજે જ છે, કારણ કે આ શબ્દ બહુ અજાણ્યો નથી આપણા માટે. ઉદ્દીપક કોણ છે? પ્રક્રિયાનો વેગ જે વધારે આપણે એને ઉદ્દીપક કહેતા હોઈએ છીએ, બરાબર. શબ્દ તો બહુ જાણીતો જ છે. એને રિલેટેડ બધી વાતો અને એની વ્યાખ્યાઓ કરવાની છે. અને ખૂબ જ અગત્યનું એવી બીજી વાત કે આને રિલેટેડ બીજા અમુક શબ્દો છે એને આપણે ખાસ કરીને ભણવાના થશે, જેમ કે ઉદ્દીપકીય પ્રવર્ધકો, ઉદ્દીપકીય ઝેર, આવા બધા જે નવી વ્યાખ્યાઓ છે એને ખાસ કરીને ભણવાની થશે. તો સૌથી પહેલા આપણે ઉદ્દીપન વિશેની જાણકારી લઈ લઈએ. ચલો, સપોઝ આપણે એક પ્રક્રિયા અહીંયા લઈએ છીએ પ્રક્રિયા થવા માટે, બરાબર. જોજો, આ સાઈડની જે પ્રક્રિયા છે એ છે KClO3, પોટેશિયમ ક્લોરેટ એને કહેવાય, જેને અમુક તાપમાને આપણે ગરમ કરીએ છીએ અને એના પરિણામે આ જે પિંક કલર છે એવું સમજો કે તે KCl છે, બરાબર. જોજો આ પ્રક્રિયાને, બરાબર. પિંક કલર એ KCl છે અને જે ગ્રીન કલર છે એ ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. આખું સમીકરણ અહીંયા લખેલું જ છે. KClO3 માંથી બને છે KCl પ્લસ ઓક્સિજન. પણ આ પ્રક્રિયામાં તમે સ્પષ્ટ જોઈ શકો છો, ખૂબ જ ધીમે 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 ઓક્સિજન ઉત્પન્ન થાય છે. તો નોર્મલ પ્રક્રિયાનું જો તમે તાપમાન 600 થી 800 કેલ્વિન કરો, તેમ છતાં જો તમે ખૂબ જ ધીમે ધીમે પ્રોસેસ થતી હોય તો બહુ ચિંતાજનક કહેવાય, કારણ કે ઉદ્યોગોની અંદર એમાં બહુ મોટું પ્રોબ્લેમ થઈ જાય. પ્રક્રિયાને ઝડપી બનાવવી ખૂબ જ જરૂરી બને છે. આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે આપણે શું કરશું? આપણે છે ને આ KClO3 ની અંદર અમુક પદાર્થ નાખી દેશું. આ જે બ્લુ કલરનો પદાર્થ છે એ આપણે MnO2 નો પદાર્થ તરીકે લઈ લઈએ. જેવો MnO2 નો પદાર્થ આપણે અંદર લીધો ને, પ્રક્રિયા ઝડપી બની ગઈ. જોજો, અહીંથી ઓક્સિજન વાયુ ફટાફટ ઉદ્ભવ થવા માંડ્યો અને અહીંયા પિંક કલર જે દેખાય છે એ KCl પણ જલ્દીથી બનવા માંડ્યો. અને એ ઉપરાંત જોજો, મેં તાપમાન પણ ઘટાડી દીધું. ટેમ્પરેચર ઘટાડવા છતાં પ્રક્રિયા એકદમ ઝડપી બની ગઈ. કોના કારણે? જસ્ટ આ પદાર્થ જે MnO2 છે ને એ નાખ્યો એના કારણે. તો આ જે સ્પેશિયલ પદાર્થ છે આપણે એને ઉદ્દીપક કહીશું. અને વળી જોજો, એ મૂળ પ્રક્રિયામાં એમને એમ જ છે, એ પ્રક્રિયામાં ભાગ નથી લેતો. મતલબ એ પ્રક્રિયા ઓક્સિજન સાથે કરીને કંઈ બીજું બનાવવાનો પ્રયત્ન નથી કરતો. તો આ બધું જે આખું સંશોધન છે ને, એક વૈજ્ઞાનિકે કરેલું હતું જેનું નામ છે બર્ઝેલિયસ. આ બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે આ સંપૂર્ણ પ્રોસેસ કરેલી હતી અને આવી રીતે ઉદ્દીપક શબ્દ આને આપેલો છે. તો તમે આ સ્પષ્ટ વસ્તુ સમજી ગયા હશો. બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે કરેલ આખો પ્રયોગ અને એને શબ્દ આપ્યો ઉદ્દીપક. આમાં ઉદ્દીપક તરીકે કોણ છે? MnO2. અને સમગ્ર પ્રક્રિયાને આપણે ઉદ્દીપન પ્રક્રિયા તરીકે ઓળખવાની છે. ઓકે, તો ચલો, આ બધી બાબતોને આપણે જે સમજાવેલી છે તે અહીંયા લખી નાખીએ. શોર્ટમાં જ લખશું. જે અગત્યની વાત છે એને ફૂલ ફ્લેજમાં લખશું, બાકી શોર્ટમાં સમજી લેવાનું તમારે. સૌથી પહેલા આપણે જે પ્રક્રિયા કરી હતી એ લખી નાખીએ. KClO3 આપણે એને ઊંચા તાપમાને ગરમ કરેલું હતું, બરાબર. ટેમ્પરેચર બહુ યાદ નહીં રાખો તો ચાલશે, બરાબર, પણ ટેમ્પરેચર કમ્પેરેટિવલી માટે યાદ રાખો તો સારું, કારણ કે પહેલાં વધારે હતું પછી ઓછું થઈ જાય છે. 653 કેલ્વિનથી લગભગ 873 કેલ્વિન, આટલા ઊંચા તાપમાને એને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે આની અંદરથી આપણને મળે છે KCl અને ઓક્સિજન વાયુ, બરાબર. જો સંતુલિત કરવું હોય તો કરી શકો છો, અહીંયા 2 કરીને અને અહીંયા 3 કરીને આવી રીતે સંતુલિત થશે. નોર્મલી આ પ્રક્રિયા ધીમી છે. તો અહીંયા નીચે લખીએ, સામાન્ય રીતે આ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. ઓકે, તો ફેરફાર કરવા માટે આપણે આની અંદર શું ઉમેરવાનું છે? MnO2 નો પાવડર. તો એમાં લખીએ કે તેમાં MnO2 ઉમેરીએ તો
ઉમેરીએ તો પ્રક્રિયા ઝડપી થાય છે, ઝડપી થાય છે અને MnO2 મૂળ સ્વરૂપે રહી જાય છે, મૂળ સ્વરૂપે રહી જાય છે. આનો મતલબ એમ છે કે તે વપરાતો નથી. સમજાણું તમને? હજી એની નીચે લખીએ કે આમ MnO2 ની ગેરહાજરીમાં પોટેશિયમ ક્લોરેટ KCl3 નું વિઘટન ધીમું થાય છે, વિઘટન ધીમું, બરાબર. અને આ જ વસ્તુને એવી રીતે પણ લખી શકાય કે MnO2 ની હાજરીમાં પોટેશિયમ ક્લોરેટનું વિઘટન ઝડપી થાય છે. ઓકે, માટે આપણે એવું લખી શકીએ છીએ, માટે MnO2 એક વિશિષ્ટ પદાર્થ છે. MnO2 વિશિષ્ટ પદાર્થ તરીકે પ્રક્રિયામાં ભાગ લીધા વિના પ્રક્રિયા વેગ પર અસર કરે છે, પ્રક્રિયા વેગ પર અસર કરે છે, બરાબર. અને આ બધું જે શોધેલું હતું એ વૈજ્ઞાનિક હતો બર્ઝેલિયસ. અહીંયા કાઉન્સમાં આપણે એનું નામ લખી નાખીએ, બર્ઝેલિયસ વૈજ્ઞાનિક. એણે આ બધું સંશોધન કરેલું હતું. અને આના ઉપરથી આપણે ઉદ્દીપકની વ્યાખ્યા આપી શકીએ છીએ, બરાબર. તો ઉદ્દીપકની વ્યાખ્યા સ્પેશિયલી આપણે અહીંયા લખીએ, જે તમારે યાદ રાખવાની છે, બરાબર. લખીએ કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં વપરાતો નથી, મૂળ સ્વરૂપે પાછો મળે છે, મૂળ સ્વરૂપે પાછો મળે છે અને પ્રક્રિયાનો વેગ વધારે છે, પ્રક્રિયાનો વેગ વધારે છે, તેને આપણે શું કહેવાનું છે? ઉદ્દીપક કહે છે. તેને આપણે ઉદ્દીપક તરીકે ઓળખવાનો છે. હવે આવી જ રીતે ઉદ્દીપક જે પદાર્થની જેની અંદર નાખો અને જે આખી સંપૂર્ણ પ્રક્રિયા થાય, આપણે એને સિમિલર શબ્દ ઉદ્દીપન તરીકે ઓળખશું. સિમ્પલ એવી વાત છે, બરાબર. તો એની નીચે જ લખી રાખીએ આપણે બીજી વ્યાખ્યામાં કે ઉદ્દીપકની મદદથી પ્રક્રિયાનો વેગ વધારવાની ઘટના, પ્રક્રિયાનો વેગ વધારવાની ઘટનાને આપણે શું કહીશું? ઉદ્દીપન કહેવામાં આવે છે. ઓકે, તો આ બે વ્યાખ્યાઓ થઈ ગઈ આપણી. ઉદ્યોગોની અંદર છે ને મોસ્ટ ઓફલી ઉદ્દીપક વપરાતો હોય, કારણ કે મોટા મોટા કરોડોની ફેક્ટરીમાં ઉદ્યોગો હોય તો એને તો પ્રક્રિયાને ઝડપી બનાવવી જ પડે. અને એક વસ્તુ ખાસ એમાં થાય છે કે ઉદ્દીપક છે ને એ આમ બી મૂળ સ્વરૂપે તો પાછો જ મળવાનો છે. એના કારણે આ લોકો શું કરે ખબર? કે ઉદ્દીપકનું પ્રમાણ ઓછું લે. મતલબ થોડોક એવો ઉદ્દીપક લેશો તો પણ ચાલશે, એવું નથી કે ગુણ ભરીને કિલોના કિલો તમારે ઉદ્દીપક વાપરવો પડે. તો એનું ઓછું પ્રમાણ પણ બહુ ઇફેક્ટિવ હોય છે, જેના કારણે ઉદ્યોગોમાં બહુ સસ્તું પડે. એક નવા મુદ્દામાં એ બાબત અહીંયા લખી નાખજો કે ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ નથી લેતો, પ્રક્રિયામાં ભાગ લેતો નથી, માટે તેનું પ્રમાણ ઓછું લેવાય છે, ઓછું લેવામાં આવે છે. ખાસ કરીને આ બધું ઉદ્યોગોમાં જ થાય છે. તો આપણે અહીંયા લખીએ
વપરાતા ઉદ્યોગોમાં વપરાતા ઉદ્દીપકો. મોસ્ટ ઓફલી ઉદ્યોગોમાં વપરાતા ઉદ્દીપકોની અંદર વેનેડિયમ પેન્ટોક્સાઇડ નામ વધારે સંભળાય છે સંપર્ક વિધિમાં. હેબર વિધિમાં લોખંડનો ભૂકો વધારે સંભળાય છે. આ સિવાય બી ઘણા બધા ઉદ્દીપકો છે, જેમ જેમ આગળ વધીએ એમ આપણે સાંભળતા જ જવાના છે. તો આ એક એ મુદ્દો થઈ ગયો. હવે એક મુદ્દો આપણે ગ્રાફને રિલેટેડ પણ કરી નાખીએ. ઉદ્દીપકની વાત કરો તો સક્રિયકરણ ઉર્જાની વાત તો કરવી જ પડે, અને આ વસ્તુ આપણને ખબર જ છે, સંતુલન ચેપ્ટરમાં બહુ સારી રીતે આપણે ભણેલા છીએ. સક્રિયકરણ ઉર્જાને આપણે કેમિકલ કાઇનેટિક્સમાં પણ ભણી ચૂક્યા છીએ. જો એને રિલેટેડ આપણે આલેખ દોરીએ અને પછી એમાં ઉદ્દીપક શું કામ કરે છે એ આપણે લખી નાખીએ. જો કે આ બધી વસ્તુઓ આપણને ખબર જ છે. અહીંયા આલેખ દોરજો. સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો. ઓકે, સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ જો તમે કોઈ પણ પ્રક્રિયા માટે દોરશો તો નોર્મલી તમને એવું જાણ થશે કે સપોઝ પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા આટલી છે અને નિપજની સ્થિતિ ઉર્જા આટલી છે, સપોઝ એવું માની લઈએ, બરાબર. તો નોર્મલી પ્રક્રિયા કંઈક આવી રીતે વર્તતી હોય છે. આ પ્રક્રિયા કંઈક આવી રીતે થાય છે, બરાબર. નોર્મલી આવી પ્રક્રિયા. આની અંદર જે ટોચનો ભાગ દેખાય છે ને, ટોચનો ભાગ, આ ભાગ, બરાબર, એ સક્રિયકરણ ઉર્જા સૂચવે છે. નોર્મલી આપણે આને આવી રીતે દર્શાવતા હોઈએ છીએ. આ ટોચના ઉપરના ભાગથી એના બેઝ એટલે કે પ્રક્રિયક સુધીના અંતર, બરાબર, આ બંને સ્થિતિ ઉર્જા વચ્ચેના અંતરને આપણે સક્રિયકરણ ઉર્જા EA તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આનો મતલબ એમ થયો કે કોઈ પણ પ્રક્રિયા થવા માટે તમારે આના જેટલી સક્રિયકરણ ઉર્જાને વટાવી જવી પડશે, પાર કરવી પડશે, તો જ તમે પ્રક્રિયા કરી શકો છો. અને નોર્મલી પ્રક્રિયાઓ ધીમી જ હોય છે. પણ જો તમે હવે આની અંદર ઉદ્દીપક વાપરશો ને, તો ઉદ્દીપક શું કરે છે? પ્રક્રિયા માટે નવો શોર્ટકટ, વૈકલ્પિક માર્ગ શોધી કાઢે છે. આવા બધા શબ્દો જાણીતા જ છે, બરાબર. એ શું કરશે? પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા જ્યાં હતી ત્યાં જ રહેશે, નિપજની સ્થિતિ ઉર્જા જ્યાં હતી ત્યાં જ રહેશે, પણ એના માટેનો નવો રસ્તો શોધી કાઢશે. અને આ નવો રસ્તો કંઈક આવો હશે, શોર્ટકટ રસ્તો, બરાબર. જેની અંદર સ્થિતિ ઉર્જા પહેલા હતી ને, હાઈએસ્ટ પોઈન્ટ, પીક પોઈન્ટ, એના કરતાં ઓછી થઈ જશે. હું એને EA' એવું નામ આપી દઉં છું, બરાબર. કહેવાનો મતલબ હવે પહેલાં જેટલું એકદમ વધારે સ્થિતિ ઉર્જા જેટલું ફરવા જવાની જરૂર નથી, વધારે ઉર્જા વટાવવા જવાની જરૂર નથી, એના કરતાં ઓછી ઉર્જાએ જ એ વટી જશે. પરિણામે પ્રક્રિયા ઝડપી થઈ જશે. જો વધારે ઉર્જા આપવી ન પડે તો પ્રક્રિયા ઝડપી થઈ જાય. તો આ આલેખ ઉપરથી આપણે ઉદ્દીપન પ્રક્રિયાને બરાબર રીતે ઓળખી શકીએ છીએ. આ વસ્તુ આપણે અહીંયા લખી નાખીએ કે દરેક ઉદ્દીપક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા, પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. સક્રિયકરણ ઉર્જા એટલે કે EA ને ઘટાડે છે. આપણે જે આલેખ દોરેલો છે એ આલેખ ઉપરથી આપણે પ્રાઇમરી માહિતી લઈ લઈએ. આલેખ ઉપરથી આપણે બે મુખ્ય બાબતો લઈ લઈએ. સૌથી પહેલી વાત, જો આ બધી વાતો તમે સમજી ચૂક્યા છો એટલે હું જરા ફટાફટ ભણાવી દઉં છું. પહેલી વાત એવી છે કે ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓને એક સાથે વધારે છે, અને એના કારણે સંતુલન અચળાંક K ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. આવું આપણે ખૂબ જ ડિટેલમાં ભણી ચૂક્યા છીએ, તો આ તમને વસ્તુઓ બધી યાદ હોવી જોઈએ. આલેખ ઉપરથી આપણે પહેલો મુદ્દો લખી નાખીએ. લખજો કે ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓના દર સમાન રીતે વધારે છે. સમાન રીતે વધારે છે, પરંતુ સંતુલન અચળાંક
એટલે કે આપણે એને કેપિટલ કે કહીએ છીએ, કે પર અસર કરતો નથી, અસર કરતો નથી, બરાબર. એનો મતલબ એમ થયો કે માટે કે બદલાતો નથી, બરાબર. માટે હવે જો સંતુલન અચળાંક કે બદલાતો ન હોય એનો મતલબ એમ થયો કે નીપજ વધારે મળતી નથી, વધારે મળતી નથી. આ મેઇન કોન્સેપ્ટ આ છે કે નીપજ વધારે નથી મળતી. વસ્તુ આ શીખવાની છે. સપોઝ તમે આપણે એમોનિયાની હેબર વિધિની વાત કરી દો, બરાબર. બરાબર સમજવા જેવી વાત છે કે હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુ ભેગા થઈને એમોનિયા વાયુ બનાવે છે. સપોઝ આપણે હાઇડ્રોજન અને નાઇટ્રોજન બંને ભેગા કરીને દાખલા તરીકે 1000 લીટર લઈ લીધો. અહીંયા આપણે એવું માનો કે અહીંયા બી 1000 લીટર લઈ લીધો, બરાબર. બહુ એક્ઝેક્ટલી કંઈ કહેતા નથી, આપણે અઠ્ઠે ગઠ્ઠે કહીએ છીએ. સપોઝ એમોનિયા છે ને એ કંઈક તમારો 400 લીટર બનવાનો હોય, આ રેશિયો પ્રમાણે કંઈક અલગ હોય તો પછી કહેતા નહીં, પણ સપોઝ વિચારો કે આ 1000 લીટર લીધો, આ 1000 લીટર લીધો, તો એમોનિયા ગણતરી પ્રમાણે 400 લીટર જેટલો બનવો જોઈએ. હવે નોર્મલી આ કામ છે ને 5 દિવસની અંદર થતું હોય. જો તમે અહીંયા લોખંડનો ભૂકો ઉદ્દીપક તરીકે નાખશો ને તો આ જે વસ્તુ છે પ્રક્રિયાનો વેગ વધારી દેશે. મતલબ જે 5 દિવસનું કામ છે એવું સમજી લ્યો કે 10 કલાકની અંદર થઈ જશે, બરાબર. પ્રક્રિયાનો વેગ બદલી ગયો, પણ તમે ઉદ્દીપક નાખ્યો તો એનો મતલબ એમ નથી કે અહીંયા 400 લીટરની જગ્યાએ 500 લીટર મળી જશે. એમોનિયા જેટલો મળવાનો હતો એટલો જ મળશે, એ તમને વધારે નહીં મળે. ફરક એટલો છે કે તમને ઓછા સમયમાં મળશે. સમજ પડી? નીપજ વધારે મળતી નથી. ઘણા બધા એમસીક્યુ આ ટોપિક ઉપરથી આવેલા છે. આ બરાબર સમજી વિચારીને જવાબ આપજો. ઉદ્દીપકથી નીપજ બદલાતી નથી એનું કારણ કે નથી બદલાતો. કે કેમ નથી બદલાતો? કારણ કે પુરોગામી પ્રતિગામી બંનેને એક સરખી રીતે ઉદ્દીપક સ્પીડ આપે છે. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. આલેખ ઉપરથી આપણે આ પહેલી વાત લખી નાખી. ચલો એક બીજી વાત પણ સાથે સાથે લખી નાખીએ, જે મેઇન છે સક્રિયકરણ ઉર્જાની. લખો બીજી વાત કે ઉદ્દીપક સક્રિયકરણ ઉર્જાને ઘટાડે છે. સક્રિયકરણ ઉર્જાને ઘટાડે છે એટલે કે સ્થિતિ ઉર્જા અંતરાય એટલે કે અવરોધને નીચે લાવે છે. આપણે શબ્દ એવો હતો કે વૈકલ્પિક માર્ગ સૂચવે છે. વૈકલ્પિક માર્ગ સૂચવે છે, બરાબર. એના કારણે માટે પ્રક્રિયા ઓછા સમયમાં પરિણમે છે, ઓછા સમયમાં થાય છે અથવા તો પરિણમે છે. તો આ આપણે ઉદ્દીપકની નોર્મલ વાતો કરી લીધી એવું આપણે કહી શકીએ છીએ. હવે આપણે છે ને ઉદ્દીપકના અમુક આપણે એમ કહી શકાય કે એને રિલેટેડ નવી વ્યાખ્યાઓ જોવાની છે. તો હું પહેલા કહી દઉં તમારે કઈ કઈ વ્યાખ્યાઓ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે ટોટલ 4 વ્યાખ્યાઓ જોઈશું જે ઉદ્દીપકો અલગ અલગ રીતે વર્તી શકે છે. તો એમાંથી અમુક આપણે એક વ્યાખ્યા છે આપણે ઉદ્દીપકીય પ્રવર્ધકો, એની વ્યાખ્યા ઉદાહરણ સહિત જોવાની છે. બીજી વ્યાખ્યા થશે ઉદ્દીપકીય ઝેર. ત્રીજી વ્યાખ્યા થશે ધન ઉદ્દીપક, ઘન નહીં હો, ધન પોઝિટિવ ઉદ્દીપક. અને ચોથું નેગેટિવ ઉદ્દીપક એટલે કે ઋણ ઉદ્દીપક. આ 4 વ્યાખ્યાઓને બરાબર રીતે સમજી લઈએ. હવે આ 2 વ્યાખ્યાઓ તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે, બરાબર. આ સિવાય આ 2 વ્યાખ્યાઓ ટેક્સ્ટ બુકમાં આપેલી નથી, તો આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ થશે. JEE નીટની અંદર આવે છે એવું સમજીને તમે આને યાદ રાખજો કોન્સેપ્ટને બરાબર રીતે. સૌથી પહેલું આપણે ડિસ્કસ કરીએ ઉદ્દીપકીય પ્રવર્ધકો વિશે. ઓકે, આ પ્રવર્ધકો કોને કહેવાય? નોર્મલી આપણે એવું યાદ રાખજો કે ઉદ્દીપકો છે ને એ પ્રક્રિયાના વેગને ઝડપી બનાવે છે. તો ઉદ્દીપકીય પ્રવર્ધકો શું છે? એ પ્રક્રિયકો વેગને ઝડપી બનાવવામાં વધારે મદદરૂપ થાય, મતલબ વેગને વધારે પડતો ઝડપી બનાવે છે. હવે એક એક્ઝામ્પલ તમને આપું. દાખલા તરીકે હેબર વિધિનું એક એક્ઝામ્પલ છે આપણી પાસે.
બરાબર. હેબર વિધિ આપણો એવું છે કે નાઇટ્રોજન વત્તા હાઇડ્રોજન ભેગો કરીને તમે એમોનિયા વાયુ બનાવી શકો છો. હમણાં આપણે જસ્ટ એવું એક્ઝામ્પલ લીધેલું કે અહીંયા નોર્મલી આપણે 400 લીટર જેટલું એમોનિયા મળે છે, એને ઝડપી બનાવવા માટે આપણે કંઈક ઉદ્દીપક નાખવો પડે. સપોઝ આપણે આની અંદર ઉદ્દીપક નાખશું તો આની અંદર ફેવરિટ આપણો ઉદ્દીપક છે લોખંડનો ભૂકો. બરાબર. ભૂકો હશે તો અધિશોષણની પ્રક્રિયા વધારે થશે, એ તમને ખબર જ છે. તો લોખંડનો ભૂકો જેવો નાખ્યો ને એમ આ પ્રક્રિયા 5 કલાકમાં થવાના બદલે કેટલા કલાકમાં થઈ ગઈ છે? 10 કલાકમાં થઈ ગઈ. તમારો ફાયદો થયો કે નહીં? ઉદ્યોગોમાં કરોડોનો ફાયદો થઈ જાય જો 5 કલાક, સોરી 5 દિવસ, આપણે એવું એક્ઝામ્પલ લીધું હતું, ઊંધું થઈ જાય. તો 5 દિવસની જગ્યાએ 10 કલાકમાં થઈ જાય, બરાબર. તો કરોડોનો ફાયદો થઈ જાય. અને આ કરોડોનો ફાયદો શેના કારણે થયો? લોખંડના ભૂકાના કારણે. પણ હજી ઉદ્યોગો માટે લોકો એવું જ વિચારતા હોય કે હજી ફાસ્ટ કઈ રીતે બને, 10 કલાકથી પણ ઓછા સમયમાં કઈ રીતે બને, લોકો આવું જ શોધતા હોય. તો જ્યારે આ આગળના નવા સંશોધનો થયા એના પરથી લોકોને ખબર પડી કે જો લોખંડના ભૂક્કાની સાથે સાથે એની અંદર જો તમે મોલિબ્ડેનમ પણ નાખી દો ને, મોલિબ્ડેનમ ડી વિભાગનું તત્વ છે, આ મોલિબ્ડેનમ ધાતુને પણ જો એની અંદર નાખી દેશો ને તો આ 10 કલાકનું કામ છે ને એ 8 કલાકમાં થઈ જશે. બોલો, ઉદ્દીપકથી ફાયદો થતો હતો પણ એના કરતાં પણ વધારે ફાયદો કરાવ્યો કે નહીં? 10 કલાક કરતાં પણ ઓછા સમયમાં આપણું કામ પતી ગયું કે નહીં? તો ઉદ્દીપકને પોતાના પ્રક્રિયાના વેગને ઝડપી બનાવવામાં, વધારે ઝડપી બનાવવામાં જે મદદ કરતા હોય આપણે એને કહીશું પ્રવર્ધકો. તો અહીંયા હેબર વિધિની અંદર મોલિબ્ડેનમ કેવો થાય છે? ઉદ્દીપકીય પ્રવર્ધક થાય છે. આ વસ્તુને સમજવા જેવી છે. અને આ ઉદ્દીપકીય પ્રવર્ધક કેવી રીતે પ્રક્રિયાના સ્પીડને વધારે છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. દાખલા તરીકે જુઓ કે આ કોઈ એક ઉદ્દીપકની સપાટી છે ગ્રે કલરની, બરાબર. ઉદ્દીપકની સપાટી જેટલી રફ હશે ને, રફ એટલે કે ખરબચડી, બરાબર, એટલું એ પ્રક્રિયાને વધારે ઝડપથી અટેન્ડ કરી શકશે. એ આગળ જતા થિયરીઝમાં આવવાનું છે, બીજા ચેપ્ટર્સમાં પણ આવશે. ઉદ્દીપકની સપાટી જેટલી રફ હોય ને એટલી પ્રક્રિયા એ ઝડપી બનાવી શકે. તો ચલો, નોર્મલી આપણે લોખંડનો ભૂકો લીધેલો છે. લોખંડના ભૂકાની સપાટી રફ છે જ ઓલરેડી, એટલે પ્રક્રિયાને ઝડપી બનાવે જ છે. પણ આપણે શું કર્યું? આપણે વધારે પ્રક્રિયા ઝડપથી કરવા માટે એની અંદર મોલિબ્ડેનમ નાખી દીધો. તો જુઓ, આની અંદર હું હવે મોલિબ્ડેનમના અમુક ટુકડાઓ નાખી દઉં છું, પણ એવી રીતે આ મોલિબ્ડેનમ કામ કરશે કે આ જે સપાટી છે ને ઉદ્દીપકની, એ વધારે પડતી ખરબચડી થઈ જશે. જોજો બરાબર રીતે, કંઈક આવી રીતે. હવે વિચારો, હવે વધારે પડતી ખરબચડી સપાટી થઈ ગઈ કે નહીં? અને આવી ખરબચડી સપાટી હોય તો પહેલા કરતાં પણ વધુ સ્પીડે પ્રક્રિયા થશે, બરાબર. પહેલા કરતાં પણ વધારે સ્પીડથી પ્રક્રિયા ઝડપથી થશે. પ્રક્રિયકો એની ઉપર આવશે કંઈક આવી રીતે, બંને જોઈન્ટ થઈ જશે અને નીપજ બનાવીને ચાલ્યા જશે. સમજ પડી? પ્રક્રિયકો આવે છે, સપાટી ઉપર ભેગા થાય છે અને નીપજ બનીને ચાલ્યા જાય. ઉદ્દીપક ત્યાં ને ત્યાં જ રહે, પણ ઓલા બંનેનું મિલન થઈ જાય. હીરો હિરોઈનનું મિલન થઈ ગયું એક રીતના. તો આ પ્રક્રિયા એકદમ ઝડપથી પોસિબલ બનશે કારણ કે અહીંયા રફ સપાટી ખૂબ જ વધારે છે, બરાબર. તો ઉદ્દીપકની સ્પીડમાં એક રીતે વધારો કર્યો કહેવાય. સમજાઈ ગયું? તો આપણે આની અંદર લખી નાખીએ કે પ્રવર્ધકો એટલે એવા પદાર્થો કે જે ઉદ્દીપકીય પ્રક્રિયામાં મદદરૂપ થઈને પ્રક્રિયાને વધારે વેગીલી બનાવે, ઝડપી બનાવે. ઓકે, આપણે એને ઉદ્દીપકીય પ્રવર્ધકો કહેવાના છીએ. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ આપણે. દાખલા તરીકે હેબર વિધિમાં એમોનિયા ઝડપી બનાવવા માટે એફી ઉદ્દીપકની સાથે મોલિબ્ડેનમ પ્રવર્ધક તરીકે વપરાય છે.
વપરાય છે, બરાબર. તો આ એક્ઝામ્પલ થઈ ગયું ઉદ્દીપકીય પ્રવર્ધકોનું. હવે આ જ વસ્તુને આપણે અલગ એંગલથી જોઈએ. ઉદ્દીપકીય ઝેર એટલે શું થાય? ઝેરના નામ ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે ઉદ્દીપકીય પ્રવર્ધકથી ઊંધું કામ કરે. ફરીથી એ જ વસ્તુ કહું કે નોર્મલી ઉદ્દીપકનું કામ પ્રક્રિયાને ઝડપી બનાવવાનું હોય, પણ જો અમુક પદાર્થ એની અંદર એવા આવી જાય કે જે ઉદ્દીપકની પ્રક્રિયાને ઝડપી બનાવતા રોકે. અમુક એક્ઝામ્પલ લઈએ આપણે. દાખલા તરીકે આપણે એક પ્રક્રિયાને તમે ઓળખતા હશો. લિન્ડલર્સ ઉદ્દીપકની એક પ્રક્રિયા હતી, બરાબર, જે તમારે હાઇડ્રોકાર્બન ચેપ્ટર્સની અંદર આવતી હતી. એ સમીકરણ કંઈક આવું આવે છે, ટ્રિપલ બોન્ડમાંથી ડબલ બોન્ડ બનાવવાનું સમીકરણ. એટલે કે આલ્કલાઇન એની પ્રક્રિયા જો તમે હાઇડ્રોજન વાયુ સાથે કરો, એક રીતના હાઇડ્રોજિનેશન પ્રક્રિયા થઈ જાય અને એમાંથી ડબલ બોન્ડ બનશે. સિંગલ બોન્ડ તૂટીને, બરાબર, ટ્રિપલ બોન્ડમાંથી ડબલ બોન્ડ બની જશે. આના માટે જે ઉદ્દીપક વપરાતો હતો એ હતો પેલેડિયમ BaSO4 ની હાજરીમાં, જેને આપણે લિન્ડલર્સ ઉદ્દીપક તરીકે પણ ઓળખતા હતા, બરાબર. તો નોર્મલી આ ઉદ્દીપક છે પ્રક્રિયાને ઝડપી બનાવે છે એવું પણ તમે બોલી શકો છો. પણ ક્યારેક શું થાય, આ જે પેલેડિયમ છે ને એની અંદર અમુક અશુદ્ધિ રહી જતી હોય. અમુક અશુદ્ધિ તરીકે દાખલા તરીકે ક્વિનોલિન છે, ક્વિનોલિન નામનો પદાર્થ હોય, અથવા તો બીજી કોઈક અશુદ્ધિ જેવી કે લેડ એસિટેટ, PB વાળો એસિટેટ. આવી કોઈક અશુદ્ધિ જો આ પેલેડિયમ BaSO4 માં રહી જતી હોય ને, એના કારણે આ પ્રક્રિયાની વેગ જેટલો વધવો જોઈએ ને એટલો વધતો નથી, જો ઘટી તો નથી જતો, બરાબર. એવું માનો કે દાખલા તરીકે આ પ્રક્રિયા 10 કલાકમાં નોર્મલી થતી હોય છે. નોર્મલી જેવો તમે ઉદ્દીપક નાખશો એટલે આ પ્રક્રિયા 10 કલાકની જગ્યાએ 2 કલાકમાં થાય છે. કેટલામાં થાય છે? 2 કલાકની અંદર આ પ્રક્રિયા થઈ જવી જોઈએ. પેલેડિયમ BaSO4 નાખો, પણ આની અંદર જે અશુદ્ધિ છે ને એના કારણે આ પ્રક્રિયા લગભગ 4 કલાકમાં પૂરી થાય છે, બરાબર. 2 કલાકમાં થતી નથી. એકચ્યુઅલી આપણને 2 કલાકમાં પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ, આપણને ફાયદો મળી જવો જોઈએ, પણ જસ્ટ આ આપણે શું કહેવાય અશુદ્ધિ, આ ઉદ્દીપકીય ઝેર, એના કારણે 2 કલાક વધારે લેટ થાય છે અને 4 કલાકમાં પ્રક્રિયા પૂરી થાય છે. જુઓ, આમ ઓવરઓલ ગણવા જાવ તો તમને નુકસાન નથી થયું, ફાયદો જ છે. 10 કલાકમાંથી 4 કલાક એ ફાયદો જ કહેવાય. પણ વિચારો 10 કલાકમાંથી 2 કલાક સુધી જાઓ તો વધારે ફાયદો થાત કે નહીં તમને? તો આવી રીતે જેટલો ફાયદો થવો જોઈએ એનાથી ઓછો થાય છે. જેટલો પ્રક્રિયાનો વેગ વધવો જોઈએ એના કરતાં થોડોક ઓછો વધે છે. આવા પદાર્થો, આવી અશુદ્ધિઓને આપણે ઉદ્દીપકીય ઝેર તરીકે ઓળખવાના છીએ. તો આ એક એક્ઝામ્પલ તો અહીંયા આપણે લખી જ નાખ્યું છે. એક બીજું એક્ઝામ્પલ પણ આપણે અહીંયા સાથે સાથે લખી નાખીએ. H2SO4 ના ઉત્પાદનની અંદર લખી નાખજો. H2SO4 ના ઉત્પાદનમાં પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં કોપરની અશુદ્ધિ ઉદ્દીપકની ક્ષમતા ઘટાડી નાખે છે. ઉદ્દીપકની ક્ષમતા ઘટાડે છે, બરાબર. તો આ જે ઉદ્દીપકની ક્ષમતા ઘટાડે છે એટલે કે કોપર અથવા તો ક્વિનોલિન, લેડ એસિટેટ લખવાનું છે ભાઈ, એસિટેન ન લખાઈ ગયું છે આપણાથી, એસિટેટ, બરાબર. આ બધાને આપણે શું કહેવાનું છે? ઉદ્દીપકીય ઝેર કહેવાનું છે. ઓકે, તો આ આપણી સેકન્ડ વ્યાખ્યા થઈ ગઈ, ઉદ્દીપકીય પ્રવર્ધકો, પછી ઉદ્દીપકીય ઝેર. હવે આપણે ત્રીજી વ્યાખ્યા તરફ જઈએ. એકચ્યુઅલી આપણે બંને ઉદ્દીપકને એક સાથે જ લઈ લઈએ. એક રીતના આપણે આ બંને ઉદ્દીપકના પ્રકાર છે એવું જ સમજી લ્યો, ધન ઉદ્દીપક અને ઋણ ઉદ્દીપક. યાદ રાખજો, ટેક્સ્ટ બુકમાં નથી તો તમે આને JEE નીટ તરીકે કન્સિડર કરી શકો છો. તો શું છે આ બરાબર જોઈ લ્યો. ધન ઉદ્દીપક એટલે હું એને કહી શકું છું કે જે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે, અને એનાથી ઊંધું ઋણ ઉદ્દીપક એ પ્રક્રિયાનો વેગ ઘટાડે છે. ઓકે, આવી રીતે બે વ્યાખ્યાઓ આપણે અહીંયા લખી શકીએ. ધન ઉદ્દીપક તો અહીંયા લખીએ છીએ કે તે પ્રક્રિયાનો વેગ વધારે છે,
પ્રક્રિયાનો વેગ વધારે છે, અથવા તો પ્રક્રિયાનો વેગ વધારતા ઉદ્દીપકને ધન ઉદ્દીપક કહેવાય, એવી પણ વ્યાખ્યા લખી શકાય. પ્રક્રિયાનો વેગ ઘટાડતા ઉદ્દીપકને ઋણ ઉદ્દીપક કહેવાય. અહીંયા લખીએ તે પ્રક્રિયાનો વેગ ઘટાડે છે. ઓકે, તો નોર્મલી આ તમારા મગજમાં લાઈટ થશે કે ભાઈ આ શું સર બકવાસ કરે છે, કારણ કે ઉદ્દીપકનું નામ જ એટલા માટે પાડ્યું છે પ્રક્રિયાનો વેગ વધારવા માટે. તો વસ્તુ બરાબર સમજો, મોસ્ટ ઓફલી 90 થી 99% ઉદ્દીપક હોય ને એ પ્રક્રિયાનો વેગ વધારે જ છે, પણ અમુક પદાર્થો એવા છે જે પ્રક્રિયાના વેગને ઘટાડે છે અને એનાથી ફાયદો થાય છે. ફાયદો મેઇન કોન્સર્ન છે, બરાબર, ફાયદો થવો જોઈએ. તો જેનાથી વેગ ઘટાડવાથી ફાયદો થશે એવા પદાર્થોને આપણે ઋણ ઉદ્દીપક તરીકે ઓળખીશું. આવા પણ ઘણા બધા પદાર્થો છે, આપણે અમુક એક્ઝામ્પલ્સ લઈશું. સૌથી પહેલા વિચારો ધન ઉદ્દીપકના અમુક એક્ઝામ્પલ. તો ભાઈ જેટલા તમારા નજરમાં છે એ બધા ધન ઉદ્દીપક જ છે, સમજો છો ને. ધન ઉદ્દીપક મોસ્ટ ઓફલી આપણે બધા જોઈએ જ છીએ. ફોર એક્ઝામ્પલ હમણાં હેબર વિધિનું એક્ઝામ્પલ લીધું હતું, એ જ એક્ઝામ્પલ લઈ લ્યો કે નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ આ બંને ભેગા થાય તો એમોનિયા વાયુ બનાવે. આની અંદર મેઇનલી લોખંડનો ભૂકો ઉદ્દીપક તરીકે વપરાય. એ પ્રક્રિયાનો વેગ વધારે છે તો આપણે ધન ઉદ્દીપક તરીકે એને લખી શકીએ. હવે ઋણ ઉદ્દીપકના અમુક એક્ઝામ્પલ ખાસ કરીને વિચારવા જેવા છે અને તમને એમસીક્યુઝમાં કદાચ આવે તો યાદ પણ રાખજો તમે. અહીંયા આપણે અલગથી લખીએ ઋણ ઉદ્દીપક ના ઉદાહરણ. બરાબર, જુઓ પહેલું એક્ઝામ્પલ હું એમ લખું છું જે તમારે પી વિભાગના તત્વોમાં આવી ગયેલું છે, CHCl3. શું કહેવાય આને? ક્લોરોફોર્મ. બરાબર, તો CHCl3 ની બોટલને નોર્મલી તમે ખુલ્લી રાખો ને તો તમને યાદ હશે કે એ હવા સાથે પ્રક્રિયા કરીને એક ઝેરી વાયુ બનાવે છે. યાદ આવ્યું તમને? CHCl3 નોર્મલી હવા સાથે પ્રક્રિયા કરીને એક ઝેરી વાયુ બનાવે છે અને એ ઝેરી વાયુનું નામ છે ફોસ્જીન. COCl2 ફોસ્જીન, ફોસ્ફીન નથી કહેતો, જોજો, ફોસ્જીન. બરાબર, એક ઝેરી વાયુ છે એ બનાવે છે. તો આ બહુ ખરાબ વસ્તુ કહેવાય કે ઝેરી વાયુ બને, એનાથી ખૂબ જ નુકસાન પણ જઈ શકે એમ છે. આ પ્રક્રિયા એવી છે કે એની અંદર આ પ્રક્રિયાના વેગને તમારે ઘટાડવાની જરૂર પડી. સમજ પડી? આ પ્રક્રિયાને તમે વેગ વધારવા જાશો ને તો નકામો આ ઝેરી વાયુ વધારે બની જશે. તો આમાં વેગ વધારવાથી કંઈ ફાયદો નથી થવાનો, આમાં વેગ ઘટાડવો પડશે. સમજાણું? તો આ એક પ્રક્રિયા એવી છે જેમાં વેગ ઘટાડવો પડે છે અને એ વેગને ઘટાડવા માટે આપણે શું કરશું? આપણે 1% ઇથેનોલ C2H5OH ને એની અંદર ઉમેરશું. 1% દ્રાવણ C2H5OH ને એની અંદર ઉમેરવામાં આવે તો એ પ્રક્રિયાના વેગને ઘટાડે છે. અહીંયા લખીએ કે 1% C2H5OH એ પ્રક્રિયાના વેગને ઘટાડે છે. આવું આપણે કરવાની શા માટે જરૂરી પડ્યું? કારણ કે ઝેરી વાયુ ઓછો ઉત્પન્ન થાય ને એટલા માટે. તો આ એક રીતના આપણે એમ કહી શકાય કે આને આપણે ઋણ ઉદ્દીપક કહી શકીએ. ઋણ ઉદ્દીપક 1% ઇથેનોલ ને આપણે કહી શકીએ છીએ. સમજાણું તમને? આ એનું એક એક્ઝામ્પલ થઈ ગયું. હવે એક બીજું એક્ઝામ્પલ છે જે તમારે લગભગ 9મા 10મા ધોરણમાં આવે છે કે પહેલાના સમયમાં પેટ્રોલની અંદર એક કેમિકલ ઉમેરવામાં આવતું હતું. પેટ્રોલની અંદર કેમિકલ ઉમેરવામાં આવતું હતું ટેટ્રાઇથાઇલ લેડ નામનું. ટેટ્રાઇથાઇલ લેડ, જેને શોર્ટકટમાં આપણે TEP નહીં પણ TEL લખી શકીએ. ટેટ્રાઇથાઇલ લેડ આ નાખતા હતા. શું કામે નાખતા હતા ખબર છે? કારણ કે પહેલાના જમાનાના જે વાહનો હતા ને એમાં ધડાકા બહુ વધારે થતા હતા. યાદ કરો, અપસ્ફોટન. યાદ આવ્યું? અત્યારે બુલેટવાળા જે કરે ને, બુલેટવાળા જે વધારે લીવર આપે અને એ કરે, અવાજ આવે પાછળ સાયલેન્સરમાંથી, અપસ્ફોટન. પહેલાના જમાનામાં બધા વાહનોમાં આવું થતું હતું. એનું કારણ હતું પેટ્રોલ. એ ક્વોલિટીનું પેટ્રોલ હતું. એ બગડેલી ક્વોલિટીને સુધારવા માટે એની અંદર પહેલાના જમાનાની અંદર ટેટ્રાઇથાઇલ લેડ ઉમેરવામાં આવતો હતો, જેથી અપસ્ફોટન ઓછું થતું હતું. એનું મેઇન રીઝન એ હતું કે જ્યારે ટેટ્રાઇથાઇલ લેડને તમે
પેટ્રોલની અંદર નાખો ને તો એના કારણે પેટ્રોલના દહનનો વેગ ઘટી જતો હતો. પેટ્રોલના દહનનો વેગ ઘટી જાય, બરાબર. પેટ્રોલ ધીમે ધીમે દહન પામે, એના કારણે પેલા ધડાકા થતા હતા ને એ ન થાય, એટલા માટે ટેટ્રાઇથાઇલ લેડ નાખતા. પેટ્રોલના દહનનો વેગ ઘટી જાય તો એનો મતલબ એમ થયો કે તેના કારણે અપસ્ફોટન ઓછું થશે. અપસ્ફોટન ઓછું થાય, ઓવરઓલ ઓક્ટેન આંક ઊંચો જાય. ઓક્ટેન આંક ઊંચો થાય, બરાબર. તો આ એક્ઝામ્પલની અંદર એવું સમજી શકાય કે ટેટ્રાઇથાઇલ જે લેડ છે એને આપણે ઋણ ઉદ્દીપક તરીકે ઓળખી શકીએ છીએ, કારણ કે એને વેગ ઘટાડ્યો ને. તો અહીંયા લખી નાખજો, ટેટ્રાઇથાઇલ લેડ ઋણ ઉદ્દીપક. સમજાણું? તો આજના લેક્ચરમાં આપણે ઘણા બધા ઉદ્દીપકના પ્રકારો વિશે વાતચીત કરી નાખી. ઉદ્દીપકીય પ્રવર્ધકો, ઝેર, ધન ઉદ્દીપક, ઋણ ઉદ્દીપક. ઓકે, મેઇન કોન્સેપ્ટ અહીંયા પૂરો થાય. આના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદ્દીપકના પ્રકારથી આગળ વધશું. તો આ લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ આ લેક્ચર અટેન્ડ કરવા માટે. હવે મળશું નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં હશે ઉદ્દીપનના પ્રકારો, સમાંગ અને વિસમાંગ. થેન્ક યુ.